શું માંગ છે અને કેવો આક્રોશ લોકોમાં? ખાસ કરીને 13 ડિસેમ્બરના રોજ જે ઘટના ઘટી હતી પાડેલી કામ કરે અંબાજી પાસે, ત્યાં આજે અમે સ્થળ તપાસ માટે અને જે સ્થાનિકોનો જે પ્રશ્નો હતો એ સાંભળવા માટે ઉપસ્થિત થયા હતા. જે કુવાની વાત કરવામાં હતી એ કુવાનું પણ અમે કહી શકાય કે સ્થળ તપાસ કરી છે. ત્યાંના જે સ્થાનિકો છે સ્થાનિકો સાથે પણ ચર્ચા કરી છે અને મૂળ વાત જે અમારા સામે આવી છે એ બહુ સ્પષ્ટ કરે છે કે તાલી એક હાથે નથી વાગી, તાલી બે હાથે વાગી છે. અને જે દેખાડવામાં દ્રશ્ય આવી રહ્યું છે એ એક જ દ્રશ્ય દેખાડવામાં આવ્યું છે, પડદા પાછળનું દ્રશ્ય કંઈક અલગ જ છે. જોવા જઈએ તો આદિવાસી સમાજ એ ખૂબ સંવેદનશીલ સમાજ છે, ખૂબ લાગણીશીલ સમાજ છે. એને ઉશ્કેરવામાં આવ્યો છે, એને ક્યાંક ને ક્યાંક ભડકાવવામાં આવ્યો છે, ભટકાવવામાં આવ્યો છે અને એના જોવા જઈએ તો એના જે અધિકારો છે, એના હક જે છે એની ઉપર ક્યાંક ને ક્યાંક તડાપ મારવામાં આવી. એટલા માટે આદિવાસી સમાજે પ્રતિઘાતના રૂપે જે કહી શકાય કે આજે જે ઘટના પાડેલી ખાતે બની એનું ક્યાંક ને ક્યાંક રૂપ જે છે, જે પોલીસ તંત્ર અને બીજા લોકો જે દેખાડી રહ્યા છે એમાં વાસ્તવિકતા એ કંઈક અલગ છે. એમાં કહેવાય ને કે હાથીના દેખાડવાના અલગ અને ચાવવાના અલગ એ રીતે આ દ્રશ્ય આખું અમે જોઈ રહ્યા છીએ. કારણ કે તાલી એક હાથે નથી વાગી, તાલી બે હાથે વાગી છે. પરંતુ ફરિયાદ જે છે એ એક પક્ષી લેવાની છે, બીજી પક્ષે ફરિયાદ લેવામાં નથી આવી. અમે આ માધ્યમથી સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તમે જે રીતે પોલીસ તંત્રની ફરિયાદ લીધી છે તો એ રીતે આદિવાસી સમાજ અને પાડેલિયા ગામની જે ઘટના છે એની પણ ફરિયાદ લેવામાં આવે. કારણ કે એ લોકો પણ પીડિત છે, એની પણ સાર સંભાળ લેવામાં આવે. હજી સુધી જે મંત્રીઓ, તંત્રીઓ, સંત્રીઓ જે મુલાકાત રહ્યા છે એ પોલીસ અધિકારીઓ અને જે કહી શકાય કે વનરક્ષકના જે મિત્રો છે એની પૂછપરછ કરી રહ્યા છે. કેમ ભાઈ આદિવાસી સમાજની પૂછપરછ કરવામાં નથી, કેમ ભાઈ આદિવાસી સમાજની કહી શકાય કે ખેર લેવામાં નથી આવતી. એટલે ક્યાંક ને ક્યાંક આ જે ડોગલી નીતિ છે એ ડોગલી નીતિ અહીંયા જતી થઈ છે. આજે જે પાડેલિયા ગામની જે કહી શકાય બેન સાથે જે ઘટના બની હતી બેનની પણ મુલાકાત કરવામાં આવી છે, જેમાં વાસ્તવિકતા એ ખૂબ અલગ છે. આગામી